છે ઘરે પણ છે અને આપણા તત્વતીર્થ આશ્રમમાં કનૈયો છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહદ. શ્રી કૃષ્ણ ભગવાનનો મધુસૂદન સરસ્વતીજી વિરચિત ધ્યાન શ્લોક છે. વંશી વિભૂષિતકરાન્નવનીરદાભાદ પીતાંબરાદરુણબિંબફલાદરોષ્ઠાદ પૂર્ણેन्दुसुन्दरमुखादरविन्दनेत्राद कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीकृष्णं वन्दे जगद्गुरुं. વસુદેવ અને દેવકી નંદન. વસુદેવ જે છે વિશુદ્ધ અંતઃકરણનું પ્રતીક છે અને દેવકી છે દૈવી સંપત્તિ એનું પ્રતીક છે. એટલે વસુદેવ અને દેવકી વિશુદ્ધ અંતઃકરણ જ્યારે સમાધિ ષટક સંપત્તિ દૈવી સદ્ગુણોથી યુક્ત હોય ત્યારે જ્ઞાન સ્વરૂપ પ્રેમ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ ભગવાન અવતરિત થાય છે. તો આપણું અંતઃકરણ એવું બને એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. અને આજે હવે 18 જુલાઈથી અધિક મહિનો પણ શરૂ થાય છે. થોડું ભગવાનનું સંકીર્તન વગેરે પણ ભગવાનની લીલાઓનું આધ્યાત્મિક રહસ્ય પણ થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. એકાદશીએ ગીતા પારાયણ લગભગ બધા કરતા હોય છે. એટલે જયતુ કેમ નમામિ કૃષ્ણ સુંદરમ ચોપડી છે તત્વતીર્થ આશ્રમમાં, એમાં આ પાના નંબર 132 ઉપર વાંગમયી કૃષ્ણમૂર્તિ. તો ભગવાનની જે લીલા છે એની સાથે ગીતાજીના ઉપદેશને શ્રી કૃષ્ણ ચરિત્ર અને ગીતાજીની તદ્રૂપતા એ બેને સરખાવીને કવિએ અહીંયા શ્રીધર ભાસ્કર વર્ણેકર એ છે એમણે આખી વિચાર રજૂ કર્યો છે. બહુ સુંદર ભક્ત હૃદય છે અને એટલું સુંદર એટલે આ સ્તોત્રની વિશેષતા એ છે શ્રી કૃષ્ણ ચરિત્ર સાથે ગીતાજીની આખી તદ્રૂપતા. ગીતાજી કઈ રીતે કહેવાયા વાંગમયી કૃષ્ણમૂર્તિ, સાક્ષાત કૃષ્ણ ભગવાન વાંગમય સ્વરૂપે ગીતાજી રૂપે બિરાજમાન છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અને ભગવદ્ ગીતા આ બંને વચ્ચે સારૂપ્ય એટલે કે એ જ છે એ પ્રમાણે આપણે સમજવાનું છે. મેં એની PDF મૂકી છે ગ્રુપમાં. અરે પણ મારે જ ઓપન કરવી પડે, કઈ રીતે કરાય? તમે બે સાથે એક તો નહીં ખુલે નહીં તમારા ફોનમાં. હું જ ઓપન કરું, એક મિનિટ. આનું બરોડાના જે માતાજી છે સ્વપ્રકાશાનંદજી, એમણે સુંદર રાગમાં ગાયું પણ છે. એટલે એ હું મૂકીશ ગ્રુપમાં.
કે આપણો જે સાદો અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે એ જે રાગ છે એ રાગમાં આપણે સિમ્પલ ગાઈ શકીએ છીએ. આમાં શોધવું પડશે મારે. તો પહેલો શ્લોક છે મુનિજન શુચિ ચેત કુંજ સંચારિણી સા જનગણ ચલ ચેતો વૃત્તિ ગોપી મનોજ્ઞા પ્રતિપદ મધુરાર્થ સ્ફીત વેણુ પ્રણાદા જયતુ જયતુ ગીતા વાંગ્મયી કૃષ્ણમૂર્તિ. આને આપણે બંધ કરવું હોય તો ભગવાનની કૃષ્ણમૂર્તિ, ભગવાનનું ચરિત્ર છે. એક ચરિત્ર ગોપીઓને મોહિત કરવા માટે, સમગ્ર વ્રજજનોને મોહિત કરવા માટે ભગવાન વેણુનાદ કરી રહ્યા છે. તો વેણુનાદ જે લીલા છે એને આ ભગવદ્ ગીતા સાથે સરખાવે છે. તો મુનિજનોના પવિત્ર ચિત્તરૂપી નિકુંજમાં સંચરણ કરનાર ભગવાન જે છે, ભગવાનનું રહેઠાણ શું છે? મુનિજનોનું પવિત્ર ચિત્ત. તો મુનિજનોનું પવિત્ર ચિત્ત એ ભગવાનનું નિત્ય લીલા સ્થાન છે. નિકુંજ, એમાં રાસલીલા વગેરે કરતા હોય ભગવાન, તો મુનિજનોનું પવિત્ર ચિત્ત એ ભગવાનનું આવી રીતે નિવાસ સ્થાન છે. અને એવામાં ભગવાન પોતે પ્રગટ થાય છે. એટલે મુનિજનોમાંનું ચિત્તમાં, એટલે હૃદય, મારું હૃદય એટલું સુંદર, પવિત્ર, નિર્મળ બનાવું કે જેથી ભગવાનને સામેથી રહેવાનું મન થાય, એવી પ્રાર્થના રોજ કરવાની. અને એમાં શું છે? ચિત્તમાં માનવ સમૂહોની ચંચળ ચિત્તવૃત્તિરૂપી ગોપીઓના મનમાં આકર્ષણ જન્માવનાર શ્રી કૃષ્ણ વેણુનાદ કરે છે અને ગોપીઓના મનને હરી લે છે. શ્રી કૃષ્ણ ભગવાન વેણુનાદ કરે ત્યારે જડ વસ્તુઓ, પર્વતો છે, વૃક્ષો છે, એ બધા ચેતન થઈ જાય છે. અને ચેતન જે બધા ગોપ બાળકો છે, ગોપીઓ છે, એ બધા સ્તબ્ધ થઈ જાય છે, જડ બની જાય છે. જડ અને ચેતનની ગતિ શું થાય છે? જડ ચેતન બની જાય છે. અને વૃક્ષો, વાંસના વૃક્ષોમાંથી મધુર રસ ઝરવા લાગે છે. જે બાળક, જે શું કહેવાય, વત્સ, વાછરડું હોય, પોતાની માનું દૂધ પીતું હોય ત્યારે દૂધનો કોળિયો મોંમાં ને મોંમાં જ રહી જાય. એટલે એ લોકો જે ચેતન છે એ લોકો જડ બની જાય છે. અને જડ જે છે, આ વૃક્ષો વગેરે, પર્વતો વગેરે, એ ઝૂમી ઉઠે છે, ચેતન થઈ જાય છે. તો માનવ સમૂહોની ચિત્તવૃત્તિ, ચંચળ ચિત્તવૃત્તિઓ, ચિત્તવૃત્તિ હંમેશા ચંચળ હોય, સ્વભાવ છે એનો, પણ એનામાં આકર્ષણ ઉત્પન્ન કરનાર ચંચળ ચિત્તવૃત્તિઓ ગોપી સ્થાને છે, ગોપીઓના સ્થાને છે. તો ગોપીઓ રૂપી ચંચળ ચિત્તવૃત્તિઓના મનમાં આકર્ષણ જન્માવનાર અને મુનિજનોના પવિત્ર એવા ચિત્તમાં પ્રગટ થનાર, પ્રત્યેક પદના મધુર અર્થના સ્ફુરણરૂપ વેણુનો નાદ કરનાર. તો પૂર્ણ સતચિત આનંદ, એટલે મુનિજનોના જે પવિત્ર નિર્મળ હૃદય છે એમાં એ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થાય છે. અને નામ રૂપ કર્મની જે વિવિધતા છે, ચંચળ ચિત્તવૃત્તિઓ, ચિત્તવૃત્તિ ચંચળ ક્યારે હોય? જ્યારે વિશેષતાનું ગ્રહણ કરતી હોય, ચિત્ત નામ અને રૂપના સ્તરે રહેલી હોય જ્યારે ચિત્તવૃત્તિઓ, ત્યારે એ હંમેશા ચંચળ જ હોય છે. કારણ કે નામ અને રૂપ અનેક છે, વિવિધ છે, વિષમ છે. અને નામ રૂપના સ્તરે જ્યારે પણ ગ્રહણ કરતી હોય આ ચિત્તવૃત્તિઓ, ત્યારે હંમેશા ચંચળ હોય. તો એમાં નામ રૂપ કર્મમાંથી ચિત્તને આકર્ષી લેનાર, તો નામ રૂપ કર્મને માંથી ચિત્તને આકર્ષી લેનાર અને જે મૂળભૂત તત્વ છે અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ, એમાં સ્થાપિત કરનાર ભગવાનની આ વાંગ્મયી કૃષ્ણમૂર્તિ ભગવદ્ ગીતા છે, એનો જય થાવ. એટલે નામ રૂપ કર્મને બાધિત કરીને એના મૂળ રૂપે, અધિષ્ઠાન રૂપે જે રહેલું છે એમાં આ ભગવાન છે, વેણુનાદ છે, એટલે કે ભગવાનનો ઉપદેશ ભગવદ્ ગીતા રૂપી એ છે અને એનો જય થાવ. હવે હું બોલતો નથી શ્લોકો, આ તમે વાંચી શકો છો બુકમાં અને આવી રીતે પણ.
પછી બીજો 18 અધ્યાય છે એટલે 18 ચરિત્રો છે ભગવાનના, 18 લીલાઓ સાથે ભગવદ્ ગીતાને સરખાવેલી છે. તો સત્વાદી 3 ગુણોથી બનેલ રૂપ સૌંદર્યમાંથી ઉત્પન્ન થયેલ સર્વ અંતરાય રૂપ મોહને આકર્ષતી. તો ભગવાનની મૂર્તિ, ભગવાનનું ચરિત્ર અને ભગવદ્ ગીતા બંને સત્વાદી ગુણો જે છે ત્રિગુણાત્મક માયામાંથી ઉત્પન્ન થયેલા અંતરાય અથવા તો મોહને આકર્ષી લેનાર. અને તો ભગવાન મોહને આકર્ષી લે છે, આપણા ભક્તજનોના મોહને આકર્ષી લે છે. સત્વ રજસ તમસ 3 ગુણો છે એના લીધે જે મોહિત થઈ જાય છે. શું છે? પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. તો ભર્તૃહરિનો શ્લોક છે, મોહરૂપી મદિરા પીને આ જગત ઉન્મત્ત થઈ જાય છે. તો ત્રિગુણાત્મક જગત મોહ જન્માવે છે આપણામાં. કયો મોહ છે? નામ અને રૂપને આપણે સત્ય માની લીધા છે. ક્યારે સત્ય માનીએ? જ્યારે ચેતન એક નામ રૂપને હું માને, એક નામ રૂપને પોતાનું સ્વરૂપ, પોતાના સત્તા સુધી લઈ આવે, ત્યારે અન્ય નામરૂપ આપણે સત્ય મહત્ત્વના બની જાય છે. તો એ નામ અને રૂપમાં રહેલું આકર્ષણ નામરૂપની સત્યતાને ખેંચી લે છે, આકર્ષી લે છે, મોહને આકર્ષી લે છે. જગતમાં પ્રવર્તમાન આપણા મોહને આકર્ષી લે છે. કઈ રીતે? તો ઉપદેશ આપે છે ભગવદ્ ગીતા. જગતમાં ક્યાંય યેહી સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે વગેરે વેદાંતના જે કંઈ આપણા વિચાર સૂત્રો છે એ બધા યાદ કરી શકાય. જગતમાં કાયમી સુખ શાંતિ સલામતી જગતમાં ક્યાંય નથી. ત્રિગુણાત્મક જગત નિત્ય પરિવર્તનશીલ છે. એનું કોઈ સ્થાન ક્યારેય, કોઈ દેશ, કોઈ કાળ ક્યાંય સલામત નથી. અને એ રીતે મોહનો ભંગ કરે છે, મોહને આકર્ષી લે છે. અને માયારૂપી નયનરમ્ય પૂતનાના વિષય નામના સમગ્ર વિષમય દૂધનું શોષણ કરી લે છે. તો પૂતના ઉદ્ધાર, પૂતના જે છે એ વિષ લઈને આવી હતી અને એ પૂતનાનું વિષ કયું હતું? વિષય આસક્તિ. જે સમરને શ્રીહરિ મેલ મમતા પરી નરસિંહ મહેતાનું ભજન છે એમાં પણ ધનતણું ધ્યાન તું અહર્નિશ આદરે એ જ તારે અંતરાય મોટી. એવી રીતે નરસિંહ મહેતા કહે છે ધન તણું ધ્યાન, એટલે મમત્વના વિષયો જે છે ને એ જ આ મુમુક્ષુને માટે અંતરાય રૂપ છે. તો એ વિષયાશક્તિ છે. કોઈ પણ મોબાઈલ, જેમ કે આ કોઈ પણ વિષય હોય કે આ મોબાઈલ છે તો મારો છે એમ કરીને મમત્વ હું એના ઉપર સ્થાપિત કરું છું. અને આ મમત્વનો જે વિસ્તાર વધતો જાય છે એ જ મુમુક્ષુ માટે અંતરાય રૂપ છે. તો મુમુક્ષુના માટે સૌથી મોટો અંતરાય આ મમત્વનો વિસ્તાર છે. તો મમત્વને આવી રીતે વિષયાશક્તિ જે છે એને આકર્ષી લે છે ભગવાન. સમગ્ર વિષયાશક્તિરૂપી વિષનું શોષણ કરી લે છે. એવી ભગવાનની મૂર્તિનો જય થાવ. એટલે શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા જે છે એ આવી રીતે જગતમાં જે વિષયાશક્તિ આપણી છે, ભોગ બુદ્ધિ રહેલી છે એને નિર્મૂળ કરે છે. અને એ રીતે પૂતનાના વિષનું વિષપાન કરી લે છે ભગવદ્ ગીતા રૂપી મૂર્તિ. પછી શકટાસુર ઉદ્ધાર. તો શકટાસુર કપટી હતો. આવી રીતે મુનિજનોના હૃદયમાં વિરાજમાન, એટલે મુનિજનો સતત જેનું ધ્યાન ધરે છે એવા, એટલે મુનિજનો ભક્તો જે હંમેશા ભગવાનના ચરણ કમળનું, ચરણના અગ્રભાગનું પોતાના હૃદયમાં નિત્ય નિરંતર ધ્યાન કરતા હોય છે. એટલે અહીંયા ભગવાનના ચરણનું વિશેષણ આપ્યું છે કે જે મુનિજનો ભગવાન પોતાના હૃદયમાં ભગવાનના ચરણ રજનું ધ્યાન ધરતા હોય છે, ચરણ કમળનું, એવા સુંદર કોમળ ચરણથી જેમણે રમતમાં શકટાસુર જે છે જન્મ અને મૃત્યુરૂપી આ 2 ચક્રો વડે સંચાલિત આખું જે છે દેહાભિમાન એનું પ્રતીક છે. તો જન્મ અને મૃત્યુ 2 ચક્ર છે, 2 છેડા છે આપણા આ મનુષ્ય દેહના. તો એનો શકટરૂપી અંગવાળા કપટી શકટાસુર રૂપી પ્રપંચનો નાશ કરે છે. પ્રપંચનો, આ શરીરનો આવી રીતે ભગવાન નાશ કરે છે. પરમાત્માના ચરણ કમળનું જે પોતાના હૃદયમાં ધ્યાન ધરે છે એવા ભક્તો માટે ભગવાન
પોતાના ચરણ, એ ચરણ કમળની ભક્તિથી જ પ્રેરાઈને ભગવાન છે એમના એ શકટાસુર એટલે કે દેહાભિમાનનો નાશ કરે છે. કઈ રીતે? પરમાત્માનું વચન છે, મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. શકટાસુરનો કૃષ્ણ ભગવાને ઉદ્ધાર કર્યો. એવી રીતે ભગવદ્ ગીતા કઈ રીતે ભક્તોનો ઉદ્ધાર કરે છે? મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, ભગવાનના ચરણનું શરણ લે છે, એને આ રીતે એનું આ રીતે ઉદ્ધાર થાય છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતા, એ ભગવાનની માયાથી પાર થઈ જાય છે. એવી ભગવદ્ ગીતા જે છે, ભગવાનની વાંગમય મૂર્તિ, એનો જય થાવ. પછી યશોદાબંધન, જે દામોદર લીલા છે આખી, માતા યશોદા એ ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે છે. તો કોણ યશોદા કોણ છે? તો પછીના ચોથા શ્લોકમાં કહે છે, અત્યંત મજબૂત અને દીર્ઘ એવા ભાષ્યરૂપી રજ્જુઓ વડે ભગવદ્ ગીતા ઉપર સૌથી વધારે મહાત્માઓએ પોતાની ટીકા છે અથવા તો ચિંતન છે, વિચારો છે, રજૂ કર્યા છે. તો બધા મહાત્માઓ ભગવાનને આવી રીતે ભાષ્ય ટીકાઓ રૂપી રજ્જુઓથી બાંધવા જાય છે. ભગવાનને હા આ શ્લોકનો આ અર્થ છે અથવા તો ભગવાનનું આ સ્વરૂપ છે, એ રીતે બધા મહાત્માઓ પોતાના ભાષ્યો અને ટીકાઓ રૂપી રજ્જુઓથી ભગવાનને બાંધવા જાય છે. પણ દર વખતે ઓલું દોરડું થોડુંક યશોદા માતાને ઓછું પડતું હતું. ભગવાન એ લોકોના પ્રયત્નથી, એટલે યશોદાના જે માતાના પ્રયત્નથી બંધાયા નથી. ભગવાન જાતે પોતે પછી નહીં, હવે આ ભાઈ થાકી ગયા છે યશોદા માતા અને માટે હવે બંધાઈ જઈએ તો ચાલે. ભગવાન પોતે બંધાયા છે, એ લોકોના પ્રયત્નથી થયા નથી બંધાયા. એટલે ભાષ્યરૂપી રજ્જુઓ વડે આચાર્યોની બુદ્ધિરૂપી નંદપત્ની વારંવાર આવી રીતે બાંધવા જાય છે. તો પણ દર વખતે આપણને એમ લાગે ચલો હા અમે આપણે કહ્યું ગહના કર્મણો ગતિ, ગહના કર્મણો ગતિ આપણે વિચાર કર્યો ચોથા અધ્યાયમાં. આવી રીતે 18મો શ્લોક 19મો શ્લોક છે, સૌ બહુ ખૂબ જ મહત્ત્વનો છે. લગભગ ચોથો અધ્યાય મેં સ્વામીજી પાસેથી 6 થી 7 વખત સાંભળેલો છે. એટલે આ જ શ્લોકો કર્મણ્ય કર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ સ્વામીજી પાસેથી આવી રીતે 6 થી 7 વખત જ્ઞાન યજ્ઞોમાં સાંભળેલો છે. અને દરેક વખતે હું મારી નોટ જોઉં ને તો સાવ જુદી જ હોય છે. એટલે આપણે વિચાર કરો કે કેવી રીતે નિત્ય નવીન અર્થ પ્રગટ થતો જતો હોય છે. આપણને એમ લાગે આ શ્લોકનો આ અર્થ બહુ સુંદર થયો છે અને આનાથી સારો અર્થ ક્યાંય થઈ ન શકે, પરંતુ હા એવું નથી. એટલે નિત્ય નવીન માર્ગો પર અભિસરણ કરતી, એટલે ભગવદ્ ગીતા જે છે એનું વારંવાર દોહન કરવામાં આવે. ગીતા દોહન કરીએ આપણે તો નિત્ય નવીન અર્થ, એક નવું જ ડાયમેન્શન આપણને આત્મ સ્વરૂપના ચિંતનનું પ્રાપ્ત થતું હોય છે. આપણને એવું લાગે કે ઓહો આવો અર્થ આ શ્લોકનો થયો છે, એમ એવું થાય દર વખતે આપણને. પછી છઠ્ઠું છે નહીં, આ 5મો શ્લોક, ગોપી વસ્ત્રાપહરણ અને ગોપોનો અંધકાસુરથી ભગવાને રક્ષણ કર્યું છે. તો ગોપી વસ્ત્રાપહરણ જે લીલા છે એમાં સત્વરૂપી વૃક્ષ ઉપર ચઢીને ભગવાને વૃક્ષ ઉપર ચઢીને બધા વસ્ત્રો ગોપીઓના લઈ લીધા. એટલે ગોપીઓ જલક્રીડામાં આસક્ત હતી. જલક્રીડામાં આસક્ત હતી એટલે એક ક્ષણ માટે પણ કૃષ્ણ એમના ચિત્તમાંથી જતા રહ્યા હતા. જલક્રીડામાં આસક્ત થઈ ગઈ હતી. પોતાના ભક્તોના ચિત્તમાંથી એક ક્ષણ માટે પણ જો જતા રહે ભગવાન, એ ભગવાનને નથી ગમતું. માટે ગોપીઓનું આ અજ્ઞાન દૂર કરવું હતું, મોહ દૂર કરવો હતો કે જલક્રીડામાં કેમ આસક્ત થઈ ગયા વગેરે. એટલે ભગવાને આ રીતે પછી રાસલીલામાં પણ જે મદ આવી ગયો હતો ગોપીઓમાં કે અમે સૌથી વધુ સૌભાગ્ય મદ એટલે સૌભાગ્યશાળી છીએ કે ત્રિભુવન સુંદર શ્યામ સુંદર અમારી સાથે રાસલીલા કરે છે, તો મદને દૂર કર્યો. એવી રીતે બધા ભક્તોમાં સમજી લેવાનું કે ભગવાનને બદલે ભગવાનની જે માયાના એકેય ગુણો ભક્તના ચિત્તમાં આવે એ ભગવાનને સહન નથી થતું. એટલે ભગવાને શું કર્યું, સત્વરૂપી વૃક્ષ ઉપર ચઢીને બ્રહ્મરૂપી નદીમાં ક્રીડા કરી રહેલી બુદ્ધિરૂપી ગોપીઓ. જો ભ્રમ કયો છે,
આ જલક્રીડામાં આસક્ત થઈ ગઈ ગોપીઓ. દેહાશક્તિ રૂપી ભ્રમ છે, એટલે દેહાશક્તિ રૂપી નદી છે, દેહાભિમાન રૂપી જળમાં આસક્ત થઈને એ લોકો આવી રીતે ક્રીડા કરી રહી છે. તો બુદ્ધિરૂપી ગોપીઓના વિકારરૂપી વસ્ત્રોનું ભગવાને અપહરણ કરી લીધું. ગોપી વસ્ત્રાપહરણ છે તો વિકારરૂપી વસ્ત્રો, ષડ વિકાર છે. શું છે? જન્મ, મૃત્યુ, શોક, મોહ, ભૂખ, તરસ વગેરે ષડ વિકારો રૂપી. દેહાભિમાન હોય ત્યારે આ ષડ વિકારો લાગેલા જ હોય, તો એવા વસ્ત્રોનું અપહરણ કરી લીધું. રજસ અને તમસમાં આસક્ત દુઃખી ગોપોનો ઉદ્ધાર કર્યો. ભગવાને ગોપ બાળોનો ઉદ્ધાર કર્યો, અંધકાસુર ઉદ્ધાર કર્યો. એ વખતે ગોપ બાળકો હતા એ રજસ અને તમસથી આસક્ત હતા અને માટે દુઃખી હતા. રજસ અને તમસમાં આસક્ત હોય તો દુઃખી કેમ? રજસ અને તમસ ગુણ હોય, જ્યારે મનમાં પ્રાધાન્ય ધરાવતો હોય રજસ અને તમસ ગુણ, ત્યારે ગોપોને દુઃખી કીધા છે. તો દુઃખ કેમ આવે છે? રજસ અને તમસને લીધે. મનમાં રજસ અને તમસ હોય ત્યારે દુઃખી હોઈએ આપણે. રજસ અને તમસ ગુણ દુઃખદાયક છે, માટે દુઃખદાયક છે. અનાત્મ તરફ આપણને ખેંચે છે, માટે દેહાભિમાન. પણ રજસ અને તમસ મનમાં ઉગ્રતા હોવાના કારણે છે ને, તો બેચેની લાગે ને કાં સુખ કે ના થાય. રજસ, સત્વ, તમસ આ બધાનું જે એનાલિસિસ 18મા અને 17મા અધ્યાયમાં કરેલું છે. રજસ હોય તો શું થાય, તમસ હોય તો શું થાય, મનમાં તમસ ગુણનું પ્રાધાન્ય હોય ત્યારે શું થાય, મનમાં રજસ ગુણનું પ્રાધાન્ય હોય ત્યારે શું થાય. એટલે રજસ તમસ ગુણનું પ્રાધાન્ય હોય, ટૂંકમાં સમજવું હોય તો સંસારની મર્યાદા ન જણાય. સત્વ ગુણ હોય તો અને તો જ જગતના દોષો જણાય. જગતની મર્યાદા, દોષો તો જવા દો, મર્યાદા છે, ઉણપ છે જણાય. એટલે સત્વગુણ હોય ને તો જ આવી રીતે વૃત્તિ અંતર્મુખ બનવા પ્રેરાય, મન છે અંતર્મુખ બનવા પ્રેરાય. રજસ અને તમસ હોય ત્યારે વૃત્તિ, મન છે બહિર્મુખ જ રહે. બહિર્મુખ રહે એટલે બહારથી સુખ, શાંતિ, સલામતી વગેરે શોધવાના પ્રયત્ન કરે ને એમાં એને નિષ્ફળતા, સંઘર્ષ, હરીફાઈ આ બધો સામનો કરવો પડે ને માટે એ દુઃખી હોય. સૌથી મોટી એ વાત, રજસ અને તમસ હોય ત્યારે સંસારની મર્યાદા જણાતી નથી, સંસારના દોષો જણાતા નથી અને માટે બહિર્મુખ બનીને એમાં આસક્ત થઈ જાય છે મન. તો એવા રજસ અને તમસમાં આસક્ત એવા દુઃખી ગોપોનો ઉદ્ધાર કર્યો ભગવાને. અને એવી જ રીતે ભગવદ્ ગીતાએ પણ આવી રીતે રજસ અને તમસ માંથી ઉદ્ધાર કરેલો છે, સત્વગુણના સ્થાપિત કરીને. 17મા અને 18મા અધ્યાયનો અડધા શ્લોકો આના ઉપર સમજી શકાય છે. સાત્વિક કર્મ, સાત્વિક ત્યાગ, સાત્વિક ધૃતિ, સાત્વિક બુદ્ધિ વગેરે જે બધા છે એ આ રીતે આ ઉપદેશ આપીને ભગવદ્ ગીતા એ પણ આપણો ભક્તોનો ઉદ્ધાર કરે છે. પછી 6થો શ્લોક છે ગોવર્ધન લીલા, ગોવર્ધન ધારણ. તો ગોવર્ધન એ સમગ્ર જગતનું પ્રતીક છે. જગતને ભગવાને ટચલી આંગળીએ ધારણ કરેલું છે, અથવા તો આવી રીતે જગતને ધારણ કરવા માટે ભગવાને કોઈ આવો વિશેષ પ્રયત્ન કર્યો નથી. અને એ પણ બોધ મળે છે આપણને કે ગોવર્ધન ધારણ ભગવાને કર્યો છે. ભલે ગોપ બધા જે છે વ્રજજનોને એવું લાગે કે અમે અમારી લાકડીના ટેકે ભગવાનને મદદ કરી છે, એટલે થોડું ઘણું તો જગતમાં હું કરું છું ને, જગતમાં આટલું બધું મેં કર્યું છે, આટલું બધું હું કરી રહ્યો છું, આટલું બધું કરવાનું મારું સામર્થ્ય છે. પણ એવું જરાય નથી. ગોવર્ધન તો ભગવાને જ ટચલી આંગળી પર ધારણ કરેલો છે, તો એકે વ્રજજનોએ કશું કર્યું નથી. એટલે એ પણ સમજી શકાય. એ રીતે પણ ગોવર્ધન લીલા છે. અને ગોવર્ધનનો બીજો અર્થ અવિચળ અને અત્યંત ગૂઢ. એટલે જગતમાં અવિચળ તત્વ શું છે? તો બીજું બધું જ વિકાર પામનારું છે, ચલિત થનારું છે, શરતી છે, નિત્ય પરિવર્તનશીલ છે. જગતમાં એક જ વસ્તુ અવિચળ રહેનારી છે અને એ છું હું. તો અવિચળ અને અત્યંત ગૂઢ. ગૂઢ એટલે શું? રહસ્યમય, છુપાયેલું, સાચી રીતે પ્રગટ નથી થતું.
ગૂઢ વસ્તુ છે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે, કઠોપનિષદ કહે છે આ પરમાત્મા હું સ્વરૂપે જ રહેલો છે. કોઈ દિવસ કોઈને પણ એવી શું કહેવાય કલ્પના નહીં પણ એવી ઇન્સાઇટ થઈ છે ખરી કે જે સુખને, જે પરમાત્માને, જે ભગવાનને હું શોધી રહ્યો છું એ હું સ્વરૂપે છુપાઈને રહેલો છે. હું રૂપે આત્મ સ્વરૂપે છુપાઈને રહેલા છે. હવે એવું દસમો જે ખોવાયો છે, 10 છોકરાઓ દસમાને શોધી રહ્યા છે. એ 10 છોકરાઓમાં શોધી તો રહ્યા છે પણ 10માંથી એકેયને ક્યારેય એવું થયું કે દસમો કેવો લાગતો હતો, જરાક એના વાળ સફેદ હતા, દાઢીવાળો હતો, મૂછવાળો હતો, કેવો હતો. જેને શોધી રહ્યા છીએ એનું ડિસ્ક્રિપ્શન, એનું 5 લીટી લખો ને. 10 છોકરાઓને આપણે પૂછીએ કે ભાઈ શું શોધી રહ્યા, ભાઈ દસમાને શોધી રહ્યા છે, તો લાવો ને હું મદદ કરું દસમાને શોધવા માટે. તમે દસમો કેવો લાગતો તો મને કોને જરા, કાળો ગોરો, એની હાઇટ કેટલી, 6 ફૂટ હતી, 5 ફૂટ હતી, કેટલી હતી? એ લોકો શું કહેશે? હે કયું વર્ણન નહીં કર્યું? હા, અત્યંત ગૂઢ છે. આપણને કોઈ દિવસ જાતે વેદાંત ભણ્યા ના હોય તો એવું ખબર પડે કે આપણે શોધી શું રહ્યા છીએ લાડુમાં ને સારા સ્વજનોના પ્રેમમાં ને બધી જ વસ્તુઓ જેના માટે મથીએ છીએ એ સુખને શોધી રહ્યા છે. ચાલો વેદાંત ભણ્યા એટલે એવું ખબર પડી કે આપણે સુખી થવા માટે મથી રહ્યા છે. થોડુંક એનાલિસિસ કર્યું આપણે ઝંખનાનું કે ભાઈ નિત્ય સુખ જોઈએ છે, નિરતિશય સુખ જોઈએ છે, મફત જોઈએ છે, અનંત સુખ જોઈએ છે, શરતી સુખ નથી જોઈતું, મને મારાથી આઘું હોય એવું સુખ નથી જોઈતું, વગેરે વગેરે. આપણે વેદાંત ભણીને આપણી મૂળભૂત ઈચ્છાને સમજતા તો ગયા છીએ પણ આમ કોઈ દિવસ એવું થયું આ જેને શોધી એ સુખ સારું એનું ડિસ્ક્રિપ્શન, એ કેવું સુખ મને જોઈએ છે એવું જાતે કેમ ખબર નથી પડતી એમ. તો કે એવું જ છે. એટલા માટે કીધું છે ગૂઢોત્માન પ્રકાશ હતે, એટલા માટે ગુરુ જોઈએ. બરોબર. ખ્યાલ આવ્યો? અત્યંત ગૂઢ અને અવિચળ. તો હું અત્યંત અવિચળ છે એ આપણે નાના હતા સૃષ્ટિનું સર્જન પહેલાં પણ જે હું ચેતન સ્વરૂપ સમજી શકાય. હું સૃષ્ટિના સર્જન પહેલાં જે હતો એ જ અત્યારે છું, પ્રલય પછી પણ. એટલે સર્જન પાલન લય વગેરે થાય તોય હું એવો ને એવો અવિચળ જ રહું છું. તો હું અવિચળ છે અને અત્યંત ગૂઢ છે. તો આપણે જેમ 10મા છોકરાઓને પૂછીએ કે ભાઈ આ દસમો કેવો લાગતો હતો, એનો કોઈ ઉત્તર એ લોકો પાસે નથી. તો એવું જ હુંનું સાચું સ્વરૂપ અથવા તો સુખ જે છે નિત્ય નિરતિશય વગેરે એનું સાચું સ્વરૂપ શું છે, અરે એ ક્યાં છે, કઈ રીતે મળે. કલ્પનામાં પણ એ લોકોને સ્વપ્ને પણ એવી કલ્પના ન થઈ શકે કે જેને શોધી રહ્યા છીએ આપણે એ મારાથી જુદું નથી. દસમો જે છે 10 છોકરાઓ, તો એવી જ રીતે સ્વપ્નમાં પણ એવી કલ્પના ન આવી શકે આપણને જાતે કે જે સુખને આપણે શોધી રહ્યા છીએ ને એ મારાથી જુદું નથી. તો આવી રીતે અત્યંત અવિચળ અને અત્યંત ગૂઢ એવા હુંનો અન્ય આધાર વગરના અધ્યાત્મરૂપી ગોવર્ધન પર્વતનો, ગોવર્ધનના 2-3 અર્થ કર્યા આપણે, બધા સમજી શકાય. તો અધ્યાત્મરૂપી ગોવર્ધન પર્વતને પોતાના વચન ઉપર ધારણ કર્યો. તો હુંનું સ્વરૂપ અત્યંત ગૂઢ ગહન અવિચળ એવા હુંનું સ્વરૂપ ભગવદ્ ગીતાએ પણ ઉપદેશ્યું છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત વગેરે શ્લોકો જે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરનારા જે શ્લોકો છે એ બધા શ્લોકો વડે ભગવદ્ ગીતા ગોવર્ધન લીલા કરી રહી છે. ગોવર્ધન એટલે આવા અત્યંત અવિચળ અને ગૂઢ ગોવર્ધનને ધારણ કરી રહી છે, પોતાના વચનો દ્વારા ધારણ કરી રહી છે. નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વનું વર્ણન કરી રહી છે. કઈ રીતે? અતદ્વ્યાવૃત્તિ નિષેધ પ્રમાણ દ્વારા, નેતિ દ્વારા આવી રીતે વેદાંત શાસ્ત્રો ગોવર્ધન ધારણ લીલા કરી રહ્યા છે. અને પછી ગોવર્ધન ધારણ કર્યો ભગવાને, પછી કેવા બધા ભક્તો જે હતા વ્રજજનો એ અત્યંત સાંવર્તક મેઘથી, ઇન્દ્રના મેઘ તાંડવથી ભયભીત થઈ ગયા હતા. આખું વ્રજ જાણે કે નાશ પામવાના આરે હતું. તો ભવભય રૂપી વર્ષાથી પીડિત થયેલા ભક્તોનું, વ્રજજનોનું રક્ષણ કરતી શ્રી કૃષ્ણની વાંગમયી મૂર્તિનો જય હો. તો ભવભય, સંસારમાં ભય, તો સંસારમાં કયો એવો ભાઈ મહાન ભય કયો છે? સંસારમાં કયા કયા ભય રહેલા છે? આપણને કોઈ ભય દેખાય છે સંસારમાં? ષડ ઉર્મિય ભય છે.
મૃત્યુનો ભય સૌથી મોટો. મૃત્યુનો, હા, મૃત્યુનો સૌથી મોટો ભય છે. હા, અસલામતીનો ભય. અસલામતીનો ભય. કચ્છના પીપાસા. બીજો કયો? બસ આટલા 2-3 જ ભય છે, તો બહુ ઓછા થયા. ભયથી ભરેલો છે સંસાર એવું કહીએ છીએ. આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, ઉપર બધે ભય દેખાવો જોઈએ આપણને, તો સંસારથી છૂટવાની ઈચ્છા થાય. બસ આ તો આ બાજુ મૃત્યુ છે ને આ બાજુ શું હતું? અસલામતી છે. બીજે ક્યાંય બધું સારું સારું છે સંસારમાં? મૃત્યુ, અસલામતી, પછી ષડ વિકાર, અપૂર્ણતા, અધૂરપનો ભય. સારું, ગમે તેટલું કરીએ ને તોય કશું મેળ પડતો નથી. જે મેળવ્યું છે તે એ જતું રહે છે, પરિવર્તનશીલ બધું જ. કશું ટકતું નથી, કાયમ કશું ટકતું નથી, એનોય ભય છે. જે મેળવેલું છે એ જતું રહેશે. હા, માગ્યા વગર દુઃખ સામે ચાલીને આવી જાય છે અને મેળવેલું સુખ પૂછ્યા વગર જતું રહે છે. હા, હા, બધું એક નિબંધ લખી શકાય સંસારના ભય વિશે. આને એક્સપાઉન્ડ કરવું પડે. ભાઈ, સંસારમાં કયા કયા ભય છે તમે બધાએ વિચારજો અને લખીને મોકલજો. એટલે ભય જ આમ આપણને લાગે કે સાલું ભય તો જબરજસ્ત, આ તો સંસાર બહુ ભયાન્વિત છે. શું છે? જરા વ્યાઘ્રીવતિષ્ઠતી જરા. જરા વૃદ્ધાવસ્થાએ ભય છે, કશું દેખાય ને. પરતંત્રતાનો ભય છે બધી જ વસ્તુઓ. એટલે સંસારના બધા દોષો ને બધું વિચારી શકાય, પણ કયા કયા ભય રહેલા છે આપણે જાતે શોધવાના છે. જ્યાં સુધી જાતે કોક કહે છે ને એ ભય આપણા માટે નથી. આપણે જાતે ભયસ્થાન સંસારના શોધવાના છે. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. તો એવા ભવભય રૂપી જે વ્રજજનોનું રક્ષણ કર્યું કૃષ્ણ ભગવાને ગોવર્ધન ધારણ કરીને, અને દુઃખ મુક્તિનો કોઈ ઉપાય નથી. બસ આમાં કનૈયા તારા સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે નહીં એવું અનન્ય શરણાગતિ પૂર્વક એ લોકો ગયા હતા, રક્ષણ કર્યું. એવી જ રીતે આ ગીતાના ઉપદેશ સિવાય, ગીતા જે જ્ઞાન ઉપદેશે છે એના સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી એવું દ્રઢ આપણને લાગવું જોઈએ. ત્યારે ભગવાન રક્ષણ કરે છે. સંસારનું કોઈ સ્થાન સલામત નથી, શાંતિ નિરાત ક્યાંય નથી. આ સંસાર ડાઘુઓથી ભરેલો છે. ડાઘુઓ એટલે કેવા? આપણી સામે જ આપણને લૂંટીને જતા રહે. આપણી સંપત્તિ, આપણી શાંતિ જે હોય સ્વરૂપભૂત, માંડ શાંતિથી બેઠા હતા અને કંઈક એવો ફોન આવી જાય, કંઈક થાય ને ત્યાં કોકની સાથે બોલવાનું થાય, ગમે તેમ શાંતિ જતી રહે આપણી આખી. એટલે ડાઘુઓથી ભરેલો દેખાવો જોઈએ. આમ ચારે બાજુ ડાઘીઓ બધું આવીને લૂંટી જ જાય છે આપણું જે સ્વરૂપ હોય, અથવા તો આપણી જે સંપત્તિ છે, આપણી સંપત્તિ લૂંટી જાય છે. આપણી સામે નજર ધોળા દિવસે આવીને લૂંટી જાય છે એમ. એટલે સંસાર આવી રીતે ભવભય રૂપી વર્ષાથી પીડિત થયેલા ભક્તોનું ભગવાને રક્ષણ કર્યું. અહીંયા ગીતાજીએ રક્ષણ કરે છે સાચા સ્વરૂપનું જ્ઞાન આપીને. જ્ઞાન એ સુદર્શન ચક્ર છે ભગવાનના. કોણ છે? સુદર્શન ચક્રથી કંસનો ઉદ્ધાર કર્યો ને આનો ઉદ્ધાર કર્યો ને બધા ટૂંકમાં જે હોય, સુદર્શન ચક્ર સામે કોઈ ટક્યું નથી. ભગવાન સામે, ભગવાન પાસે સુદર્શન ચક્ર છે એટલે હુંનું જ્ઞાન છે, તત્વમસી મહાવાક્ય કહો આધ્યાત્મિક દ્રષ્ટિએ. એની સામે કંસ ને આ એક જોકે એ લીલા આગળ આવે છે, કંસ ચાણૂર પછી જે કુવલય પીડ હાથીને બધો ઉદ્ધાર કર્યો એ શું છે, ચાલો એ આપણે આગલા શ્લોકમાં જોઈશું. પછી દૂધ ચોરે છે ને બધા, માખણ ચોરી કરે છે ભગવાન, એ લીલા 7મા શ્લોકમાં છે. પરમ ઋષિઓએ શ્રુતિઓના ઉપનિષદ રૂપી વિશાળ કુંભોમાં છુપાવીને રાખેલ આધ્યાત્મિક જ્ઞાનરૂપી સમગ્ર દૂધનું ઊંડા અંતરતળમાં પ્રવેશ કરીને અપહરણ કરે છે. ભગવાન માખણ ચોરી કરે છે, દૂધ ચોરી કરે છે, તો બધા આપ્ત ઋષિઓએ જે શ્રુતિઓનો સાર છે, શ્રુતિઓનો ઉપદેશ છે, એ ઉપદેશને છુપાવીને રાખેલો છે, પ્રગટ નથી થવા દીધો. આવું સુંદર જ્ઞાન આવું સુંદર મુક્તિ દેનારું જ્ઞાન છે એ છુપાવીને રાખેલું છે
અનધિકારીને ન મળે એ હેતુથી. તો એવા ઉપનિષદોના વિવક્ષિત અર્થ રૂપી જે વિશાળ કુંભોમાં તત્વમસી મહાવાક્યનો વિચાર છે અથવા તો એ જ્ઞાન છે એ છુપાવીને રાખેલું છે. તો આધ્યાત્મિક જ્ઞાન, હુનું જ્ઞાન ભગવાને ચોરી લીધું. ઉપનિષદો રૂપી જેમ સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદન. તો જ્ઞાનામૃત હતું, જે નવનીત હતું, એનું સમષ્ટિમાં પ્રેમથી ઉદાર દિલે એમણે વહેંચ્યું છે. જો ભગવાને પોતે એકલા કોઈ દિવસ માખણ નથી ખાધું, બધાને વહેંચીને ખાધું છે. બધા ગોપ બાળકો સાથે એ લોકોને પહેલાં માખણ આપ્યું છે. વાંદરા જે કંઈ હોય બધા સખા મિત્રોને એમણે વહેંચ્યું છે. એટલે એકલાય નથી ખાધું. એટલે જ્ઞાનામૃત નવનીત છે એ ભગવાને આવી રીતે અપહરણ કરીને બધાને પ્રેમથી ઉદાર દિલે અધિકારીની અપેક્ષા રાખ્યા વગર એમણે વહેંચ્યું છે. એટલે આ પ્રમાણે જે માખણ ચોરી લીલા છે એવી જ રીતે ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણની વાંગમયી મૂર્તિ પણ ભગવદ્ ગીતા ભણવાનો તો બધાને અધિકાર છે. એટલે એ પ્રમાણે જ્ઞાન જે છે ઉપનિષદોમાંનો અધ્યયનનો અધિકાર બધાને નથી, પરંતુ ભગવદ્ ગીતા સ્મૃતિ છે એટલે ઉપનિષદોના નવનીતને ઉપનિષદોનો વિવક્ષિત અર્થ ભગવદ્ ગીતાએ પણ આ રીતે ચોરી લીધો છે અને આ પ્રગટ કરેલો છે. કઠોપનિષદના ડાયરેક્ટ મંત્રો પણ જાણે કે ભગવદ્ ગીતામાં જોવા મળે છે. ઘણી બધી વિચારસૂત્રો આવી રીતે સંસાર વૃક્ષનું વર્ણન વગેરે જે છે આ રીતે ભગવદ્ ગીતાએ સમષ્ટિના હિત માટે આવી રીતે ઉપનિષદોના ઉપદેશને વહેતો કર્યો છે. 8મો શ્લોક. શ્રુતિ પ્રતિપાદિત શુદ્ધ બ્રહ્મરૂપી તેજથી પ્રકાશિત. શ્રુતિ પ્રતિપાદિત બ્રહ્મ જે છે એ બ્રહ્મ જ્ઞાનથી પ્રકાશિત, સ્મૃતિ વિહિત પવિત્ર કર્મયોગનું વિધાન કરતી. સ્મૃતિઓમાં કર્મયોગનો શ્રુતિ કે વેદ ઉપદિષ્ટ જ્ઞાનને જીવવું કેવી રીતે એ ઉપદેશ સ્મૃતિ ગ્રંથોએ આપેલો છે. અને એવા સુંદર શ્લોકોરૂપી કુંભો દ્વારા ઉપનિષદરૂપી અમૃત પ્રદાન કરતી ભગવાનની વાંગમયી કૃષ્ણ મૂર્તિનો જય થાવ. સ્મૃતિ ભગવદ્ ગીતા સ્મૃતિ છે, વાંગમયી મૂર્તિ ભગવાનની. તો ભગવાન શ્રુતિઓનો જે ઉપદેશ છે એને જીવવો કેવી રીતે, વ્યવહારુ કેવી રીતે બનાવવો એનો ઉપદેશ આ ભગવદ્ ગીતામાં છે. જ્ઞાન શ્રુતિનો જે નિશ્ચય છે, હું સતચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ છું, ચાલો આ શ્રુતિઓનો નિશ્ચય છે અને એને વ્યવહારમાં મારે પ્રગટ કરવો છે. એ પ્રમાણે આ શ્રૌત નિશ્ચય હું સતચિત આનંદ છું એને જીવવો છે મારે આ ક્ષણે. તો કઈ રીતે જીવી શકાય? તો સતચિત આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ આપણે વિચાર કરેલો છે. આનંદ એ સ્વરૂપ છે, આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ કઈ છે? આનંદે પ્રગટ થવું હોય તો એ લાડુ સ્વરૂપે પ્રગટ થાય. અરે ગુરુ સ્વરૂપે પ્રગટ થાય. હાસ્ય, મનગમતી વસ્તુ વ્યક્તિ સંજોગો મળે એ રૂપે આનંદ વ્યક્ત થાય. પ્રસન્નતા, શું હતું? હા, આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ પ્રસન્નતા. બીજું હું આનંદ સ્વરૂપ છું એટલે
આનંદ સ્વરૂપ છે એની વ્યાવહારિક અભિવ્યક્તિ પ્રેમ. એટલે પ્રેમાળ હોઈએ આપણે જેટલા એ આપણા આનંદ સ્વરૂપનું, એટલે પ્રેમ સ્વભાવ છે, આનંદ સ્વરૂપ છે. તો આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ પ્રેમ. બીજાને પ્રેમ આપીએ, વહાલ આપીએ, વહાલ અને પ્રેમની વહેંચણી કરીએ. કેટલો શ્રી કૃષ્ણ પરમાત્મા જે છે પ્રેમ અને વહાલ, વાત્સલ્ય મૂર્તિ કીધું છે. એટલે અત્યંત પ્રેમને જ સાક્ષાત પ્રેમે અવતાર ધારણ કર્યો હોય, મૂર્તિમંત સ્વરૂપ ધારણ કર્યું હોય તો ભગવાન શ્રી કૃષ્ણ રૂપે. તો આ પ્રમાણે આનંદ સતની વ્યાવહારિક અભિવ્યક્તિ. સત એટલે ત્રિકાલ અબાધિત જે સત તત્વ છે અથવા તો અસ્તિત્વ છે, શુદ્ધ અસ્તિત્વ, એની વ્યાવહારિક અભિવ્યક્તિ. નિર્વિશેષ સત્તા એની વ્યાવહારિક અભિવ્યક્તિ. સત સ્વરૂપ છે જેમાં આનંદ સ્વરૂપ છે, પ્રેમ એની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. જે વિચારી શકાય સતની વ્યાવહારિક અભિવ્યક્તિ. ઉદારતા જે છે બધાનો સમાવેશ કરવો. નિર્વિશેષ અસ્તિત્વ છે એ ઘડો છે, વસ્ત્ર છે, બિલ્ડિંગ છે વગેરે બધું છે રૂપે અનુભવાય છે. બધા સતના સોપાધિક રૂપો છે, બરોબર. તો એ વ્યાવહારિક કહેવાય, પરંતુ એ શું છે, નિર્વિશેષ સત છે એ આપણે હું સત સ્વરૂપ છું, જેમ નિર્વિશેષ સત્તા બધામાં રહેલી છે, બધાને એ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તો એવી રીતે બધાનો ઉદાર દિલતાથી સ્વીકાર કરું. આને છે ને મારાથી આગો રાખવું, આ તો બહુ નકામો માણસ છે. એટલે એવી રીતે વિશેષતા, વિષમતા ન જોવી, ઉદાર દિલતાથી જે જેવા છે મર્યાદા સ્વભાવ સહિત એનો સ્વીકાર કરીએ. સતની વ્યાવહારિક અભિવ્યક્તિ. ચિત્તની વ્યાવહારિક અભિવ્યક્તિ. જે વિચારીએ સૂર્ય જે છે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, એમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ આત્મા છે. સૂર્યને ગંગાના પવિત્ર જળમાં પ્રતિબિંબિત થવું કે ગટરના ગંદા પાણીમાં પ્રતિબિંબિત થવું એને કંઈ જ વાંધો નથી, કોઈ ઓબ્જેક્શન નથી. તો એવી જ રીતે ચિત્તની વ્યાવહારિક અભિવ્યક્તિ, મારું જ્ઞાન, હું જ્ઞાન સ્વરૂપ છું. દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિ ગમે તે હોય, બંને પ્રત્યે હું નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ બની શકું ને, એ જ્ઞાનની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. ઓબ્જેક્ટિવિટી જેને કહેવાય કે ગુણ દોષના સર્વાત્મતા, સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ સ્વરૂપ છે આપણું. એટલે ઓબ્જેક્ટિવિટી જે નિષ્પક્ષતા કહેવાય, આપણે એ જેટલા રહીએ ને એ આપણા ચિત્ત સ્વરૂપની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. પછી આપણે કયો શ્લોક જોતા હતા? એટલે શ્રુતિ પ્રતિપાદિત શુદ્ધ બ્રહ્મના જ્ઞાનથી પ્રકાશિત. હવે જ્ઞાનયોગનો ઉપદેશ આપ્યો અને એને કેવી રીતે જીવી શકાય એ ભગવદ્ ગીતાએ કીધું. ભગવદ્ ગીતા કર્મયોગનો ઉપદેશ આપે છે, યોગ બુદ્ધિથી કર્મો કરવા. એટલે કે જે સ્વરૂપ છે આપણું સચ્ચિદાનંદ, ન જાયતે મ્રિયતે વા કદાચિત વિપશ્ચિત વગેરે, એને જીવવું કેવી રીતે, તો એ ઉપદેશ ભગવદ્ ગીતાએ આપેલો છે. પછી ગોપ મિત્રો બધા સાથે મળીને બપોરના સમયે જે લીલા કરતા હોય, જે રમત રમતા હોય છે, એ 9મા શ્લોકમાં છે. તો ભાષ્યકારો રૂપી ગોપ બાળો દ્વારા ગાઢ ભક્તિથી, ગોપ કયા છે, ગોપ કુમારો બધા કયા છે, ભાષ્યકાર જે ટીકાકાર બધી ગીતા ઉપર લખેલું છે એ બધા ભાષ્યકાર રૂપી ગોપ બાળો દ્વારા ગાઢ ભક્તિથી સુદૃઢ વિવેક રૂપી બાહુઓ વડે, તેમના સુયોગ્ય વચનો વડે અત્યંત લાંબા સમય સુધી હૃદયમાં રહેલા રહસ્યોનો આવિષ્કાર કરતી શ્રી કૃષ્ણની વાંગમયી મૂર્તિ ગીતાનો જય હો, જય જયકાર હો. એટલે ભાષ્યકારો ગોપ બાળો છે. ગોપ બાળો સહિત કૃષ્ણ ભગવાન બપોરના સમયે ખાઈ પીને જ્યારે આરામ કરતા હોય, રમત રમતા હોય, ત્યારે શું કરે છે? ગોપ બાળકો હૃદયમાં રહેલા રહસ્યોનો આવિષ્કાર કરે છે. તો ભાષ્યકાર રૂપી ગોપ બાળકો પોતાના હૃદયમાં રહેલા કૃષ્ણ પ્રત્યેના પ્રેમનો આવિષ્કાર પ્રગટ કરે છે. કૃષ્ણ પ્રત્યેના પ્રેમને કઈ રીતે પ્રગટ કરે છે? અંદરો અંદર મસ્તી કરીને, રમત રમીને, જે રમતો ભગવાન ગોપ બાળકો સાથે કરતા હતા.
તો જેમ ભગવાન ગોપ બાળકો ભગવાન સાથે રહીને બધી રમત કરતા હતા, એવી જ રીતે ભાષ્યકાર રૂપી ગોપ બાળકો અત્યંત દ્રઢ ભક્તિથી યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. તો દ્રઢ ભક્તિથી શ્રદ્ધાપૂર્વક જેની દેવમાં ગુરુમાં ભક્તિ છે એને શાસ્ત્રો જ પોતાનો નિત્ય નવીન અર્થ પ્રગટ કરે છે. જે વિવક્ષિત અર્થ છે, તાત્પર્ય અર્થ છે, શાસ્ત્ર કૃપા થાય ત્યારે શાસ્ત્રનો તાત્પર્ય અર્થ સ્વયં શિષ્ય બુદ્ધિમાં પ્રગટ થતો હોય છે. તો જેની દ્રઢ શ્રદ્ધા અને ભક્તિ છે જે શિષ્યમાં, એમાં ભગવદ્ ગીતાનો વિવક્ષિત અર્થ પ્રગટ થાય છે. અને સુદૃઢ વિવેકરૂપી બાહુઓ વડે સુયોગ્ય વચનો વડે, તો ભાષ્યકારો જે બધી ભાષ્ય ટીકા લખે છે એ સુયોગ્ય અને સુદૃઢ વચનો હોય છે. ભગવાન ભાષ્યકારનું જે સુદૃઢ વચન છે કે ગીતા મોક્ષ શાસ્ત્ર છે, એ સુદૃઢ વચન છે. ભાઈ ગીતામાં યાર કંઈક આમ વ્યાવહારિક જે કંઈ મુશ્કેલીઓ છે એનું કોઈ ભાઈ તાવ આવ્યો હોય તો ગીતામાં કંઈ લખેલું છે ખરું? ભાઈ મારું શું છે, જ્યોતિષ પાસે જઈએ ભાઈ ગ્રહ દશા શું છે, કંઈ ગીતા ભણીએ તો ખબર પડે, વગેરે વગેરે. સુદૃઢ વચન નથી એ બધું, એનું એ બધું બાય પ્રોડક્ટ જે કંઈ હોય એ કહેવાય. ગીતા મોક્ષ શાસ્ત્ર છે એ સુદૃઢ વચન કહેવાય ભાષ્યકારનું. ભાષ્યકારે કીધું છે ગીતા મોક્ષ શાસ્ત્રે એમ પ્રમાણે. પછી સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાનાદ એવ મોક્ષ સિદ્ધિ. તો આ વારંવાર આખા ભાષ્યમાં ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના ઉપોદઘાત ભાષ્યમાં પણ ઠેર ઠેર આ વાક્ય જોવા મળે છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાનાત એવ મોક્ષ સિદ્ધિ. તો મોક્ષ એ સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનથી જ મળે. તો ભાષ્યકારનું સુદૃઢ વચન છે, એટલે તાત્પર્ય પ્રગટ કરનારા છે. શોક અને મોહમાં ડૂબેલા અર્જુનનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ રીતે ઉદ્ધાર શક્ય નથી. આ જે ભાષ્યની શરૂઆત થઈ છે આ વાક્યથી થઈ છે, બીજા 11મા શ્લોકની અશોચાનન્વ શોચસ્ત્વમના ભાષ્યની શરૂઆત આથી થઈ છે. તો આવા સુદૃઢ વચનો છે અને એ વચનો જ વિવેક બુદ્ધિ છે. એ વિવેક બુદ્ધિ સહિત શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે ભગવદ્ ગીતાની વાંગમય મૂર્તિ આ રીતે ઉદ્ધાર કરે છે, બધાનો રહસ્યોને આવિષ્કાર કરે છે. પછી 10મો જે શ્લોક છે, વીર અને પરાક્રમી કૃષ્ણ ભગવાન છે. તો કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય દરેકે દરેક જે આસુરી વૃત્તિઓ છે એનો કઈ રીતે ભગવદ્ ગીતા સંહાર કરે છે. તો હૃદયરૂપી નદીમાં રહેલ કામરૂપી કાલીય નાગનો ભગવાને કાલીય ઉદ્ધાર કર્યો, કાલીય નાગ દમન કર્યું. એટલે હૃદયરૂપી નદીમાં કામરૂપી કાલીય નાગનો, ઉત્કટ મદરૂપી કુવલય હાથીનો, મદ એ કુવલય હાથી છે. લોભરૂપી ચાણૂર દૈત્યનો, ચાણૂર દૈત્ય છે, લોભ સ્થાને છે. ને સૌથી પ્રબળ અને અજેય જણાતા ક્રોધરૂપી કંસનો નાશ કર્યો છે. તો આવી રીતે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય વગેરે નો આવી રીતે નાશ કરનારી શ્રી કૃષ્ણની વાંગમય મૂર્તિ ભગવદ્ ગીતાનો જય થાવ. કામ છે ને, કામ ક્રોધ લોભ તસ્માદ એતત્રયમ ત્યજેત ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ. કામ ક્રોધ લોભ વગેરે જે છે એનો દમન અથવા તો જે છે એનો નાશ કઈ રીતે કરવો એનું સુંદર માર્ગદર્શન ભગવદ્ ગીતામાં છે. કામનો 3જા અધ્યાયમાં બધા કામ જે શ્લોકો છે ને, જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. કામરૂપી દુરાસદમ, આ શત્રુને તું હણી નાખ. જહિ શત્રુમ મહાબાહો, એ અર્જુન આ કામરૂપી શત્રુને તું હણી નાખ. કઈ રીતે? કામરૂપી શત્રુને હણવા માટે એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મના. જહિ શત્રુમ મહાબાહો, સંસ્તભ્ય આત્મનાત્મના. તો સંસ્તભ્ય એટલે વશ કરીને મનને. આ શું છે? મનના ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. કામના જે 3 રહેઠાણ છે, ઇન્દ્રિય મન અને બુદ્ધિમાં કામ રહેલો છે, અને એને હવે તું જહી એટલે હણી નાખ, એનો નાશ કર, કામરૂપી શત્રુનો. કઈ રીતે? તો ઇન્દ્રિયભ્ય પરાયર્થા અધ્યભ્યસ્ય પરમના. ઇન્દ્રિયોનો મનમાં લય કરવાનો, મનનો બુદ્ધિમાં, બુદ્ધિનો મહત્તત્વમાં, મહત્તત્વનો અહંકારમાં, એવી રીતે એવમ બુદ્ધે હે પરમ બુદ્ધવા, બુદ્ધિનો આવી રીતે આ પરમાત્મામાં પરમ તત્વમાં ચૈતન્ય સ્વરૂપમાં લય કરીને. આખી જે 3જા અધ્યાયમાં કામ દહન કામ શમનની જે આખી વિચારધારા છે એ સમજી શકાય. એટલે
જે ઇન્દ્રિયોમાં કામ રહેલો છે એટલે ઇન્દ્રિયોનું મનમાં ઉપસંહરણ કરીએ, સંહરણ કરીએ. જો મન ઇન્દ્રિયો સાથે જોડાઈ જાય તો એને હરણ કહેવાય, પરંતુ મન ઇન્દ્રિયોના બદલે બુદ્ધિ સાથે જોડાય, બુદ્ધિના નિર્ણય, બુદ્ધિના વિવેક સાથે જોડાય તો એને સંહરણ કહેવાય. તો સંહરણ કે સંસભ્યાત્માનમાત્મના એ કીધું છે. તો આવી રીતે વિવેક સાથે જ્યારે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જોડાય ત્યારે કામનું દહન થાય. તો આ પ્રમાણે ભગવદ્ ગીતા આ બધા જે આસુરી શત્રુઓ છે એનો નાશ કરે છે. પછી સખા સાથે પ્રેમથી અને ગુરુજનોનો આદર કરે છે. સખા સાથે પ્રેમપૂર્ણ સંબંધ છે કૃષ્ણ ભગવાનને, અને ગુરુજનો સાંદીપની ઋષિ વગેરે જે છે એમનો પૂર્ણ આદર કરે છે. તો એ 11મા શ્લોકમાં કીધું. પ્રિય સખાની જેમ યોગારૂઢને આશ્વાસન આપે છે. તો સખા કોણ છે? આવી રીતે ભગવદ્ ગીતાના યોગારૂઢ જે છે એને કર્મ સંન્યાસનો આશ્વાસન આપે છે. યોગારૂઢ અથવા તો જે શું કહેવાય, યોગારૂઢ એને શમઃ કારણમુચ્યતે, કર્મ ત્યાગ કારણમુચ્યતે. અને ગુરુની જેમ, ગુરુ અર્થાત મહાન એવા બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન ધરાવનાર જ્ઞાનીનો આદર કરે છે. યોગારૂઢ મુમુક્ષુને કર્મ સંન્યાસનું વિધાન કરીને પ્રેમથી આદર આપે છે. અને ગુરુનો આદર કઈ રીતે કરે છે? આવી રીતે બ્રહ્માત્મૈક્ય જ્ઞાન ધરાવનાર જ્ઞાનીનો આદર કરે છે. સ્થિતપ્રજ્ઞાના લક્ષણો, ગુણાતીતના લક્ષણો, જ્ઞાની ભક્તના લક્ષણો બધા કેવા ભગવદ્ ગીતામાં કેટલી બધી સ્તુતિ થયેલી છે જ્ઞાનીની. એ પ્રમાણે નિશ્રેયસનો માર્ગ બતાવી પુત્રની જેમ સદભક્તનું લાલન કરતી. તો અર્જુન વગેરે જે અધિકારી જ્યાં હોય, જે અધિકારી ભક્ત હોય, જે સ્તરે જે અધિકાર ધરાવતો હોય એ પ્રમાણે એનું માર્ગદર્શન આપીને લાલન પાલન કરે છે ભગવદ્ ગીતા. અસક્તો હ્યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. તું ખાલી કર્મફળની આસક્તિનો ત્યાગ કરને શરૂઆતમાં, પછી આગળ શું? પછી કર્મની આસક્તિનો ત્યાગ કર. પછી આગળ શું? કર્તૃત્વની આસક્તિનો ત્યાગ કર, ભોક્તૃત્વની આસક્તિનો ત્યાગ કર, વગેરે વગેરે એમ કરીને ક્રમે કરીને લાલન પાલન કરી રહી છે આ ભગવદ્ ગીતા. સંન્યાસીનું પણ આવી રીતે લાલન પાલન કરી રહી છે. કઈ રીતે? એના સ્વરૂપનું, આ સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત વગેરે જે લક્ષણો છે એની સ્તુતિ કરવા દ્વારા. પછી 12મો સુદામા ચરિત્ર. સુદામાનું દારિદ્ર્ય દૂર કર્યું ભગવાને. તો જ્ઞાન સંપત્તિ વગરના છતાં શરણાગત સુદામાને, સુદામા એટલે અહીંયા મુમુક્ષુ છે, નિષ્કિંચન ભક્ત છે, જે માત્ર ને માત્ર ભગવાનનું શરણ જ, કે મુમુક્ષુ શરણાગત છે અર્જુનની જેમ ભગવાનને. કેમ શરણાગત છે? જો અર્જુન અથવા તો અર્જુન ભગવાનને કેમ શરણાગત થયો, અથવા તો આપણે ભગવાનને કેમ શરણાગત થવાનું છે? આપણે મુમુક્ષુ છે. મુમુક્ષુ છીએ એટલે શું? ભાઈ મને કાયમી વસ્તુ જોઈએ છે. આ જગતની બધી વસ્તુ અનિત્ય છે, એકે વસ્તુ કાયમ રહેનારી નથી. જગતમાં બધું સ્થાન, દેશ, કાળ, પ્રયત્ન, સિદ્ધિઓ, સમૃદ્ધિ, સુખ જે કંઈ પણ હું પ્રાપ્ત કરું છું ને સાલું જતું રહે છે, કાયમ ટકતું નથી, દુઃખથી મિશ્રિત જ હોય છે, અધૂરપ જન્માવનારું છે. મારે કંઈ એવું નથી જોઈતું. એટલે મેં એક વસ્તુ અત્યારે ગ્રુપમાં શેર કરી હતી. ક્યાં ગઈ? ચાલો. અહમ તુ નિત્યેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી. જો મુંડક ઉપનિષદનું જે પરીક્ષ લોકાન કર્મચિતાન જે શ્લોક છે, મંત્ર છે, એના ભાષ્યમાં આ લખેલું છે. આ છે ને આપણે બધાએ ગોખી કાઢવાનું છે. આ આપણી ઓળખ છે. અહમ ચ નિત્યેન કૂટસ્થ અમૃતેન અભયેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી. મને નિત્ય વસ્તુ જોઈએ છે, અમૃત જોઈએ છે, અભય જોઈએ છે, કૂટસ્થ વસ્તુ જોઈએ છે, અચળ ધ્રુવ વસ્તુ જોઈએ છે. આના સિવાય બીજું કંઈ ખપે નહીં મને. એટલે તવૈવ વાહસ તવ નૃત્ય ગીતે નચિકેતાએ પણ કીધું કે આ બધું છે તમારી પાસે રાખો, મને નથી જોઈતું. નિત્યેન અમૃતેન અભયેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેણ અર્થી ન તદ વિપરીતેન. ભાઈ મને આ વસ્તુ જોઈએ છે. આ છે ને આ વાક્ય ગોખી કાઢવાનું. આવતા ક્લાસ પહેલાં આ વાક્ય ગોખી કાઢજો. મેં ગ્રુપમાં મૂકેલું છે. મને શું જોઈએ છે, મારી મૂળભૂત ઝંખના શું છે. તો આ વસ્તુ જેને જોઈએ ને એને જ મુમુક્ષુ કહેવાય. તો શરણાગત સુદામા મુમુક્ષુ છે, એટલે આપણે બધા મુમુક્ષુ.
કાયમી વસ્તુ જોઈએ છે, અને માટે એવા સુદામાનું ભગવાને આવી રીતે રક્ષણ કર્યું. કઈ રીતે? મિત્રની જેમ રક્ષણ કર્યું છે. સત અને અસતના અવિવેકમાંથી જન્મેલા કાર્પણ્ય દોષમાંથી લીલા માત્રથી તત્ક્ષણ મુક્ત કરી દીધા. સુદામા જે છે એમને ત્રિલોકની સંપત્તિ આપી દીધી ભગવાને, દારિદ્ર્યનું એમણે હરણ કરી લીધું. તો મુમુક્ષુ પાસે પણ આવી રીતે જ્ઞાન સંપત્તિ, હવે ક્યાં વિવેક વૈરાગ્ય બધું કંઈ પૂરતું માત્રામાં નથી. ભગવાન હવે માટે તું જ મને આપ, ભાઈ જેટલો જોઈએ એવો વિવેક આપ, પર્યાપ્ત વૈરાગ્ય આપ, જેથી મારું કલ્યાણ કરી શકું. ભગવાનને કહીએ, શરણાગત થઈ જઈએ, ત્યારે આપણા કાર્પણ્ય દોષમાંથી આપણને ભગવાન આ ભગવદ્ ગીતા છે મુક્ત કરે છે લીલા માત્રથી. પ્રહસન્નિવ ભારત, ભગવદ્ ગીતા જે છે આવી રીતે કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર કાર્પણ્ય દોષમાંથી કઈ રીતે મુક્ત કરે છે. કોઈ આપણે શિબિરમાં ગયા હોઈએ, કોઈ રૂમ પાર્ટનર હોય આપણો, અને ઊંઘતો કંઈક અત્યંત બિહામણું સ્વપ્ન જોયું હોય, અને એ બચાવો બચાવો, આમ તેમ મને આનાથી બચાવો તેનાથી બચાવો બૂમો પાડતો હોય, એ સ્વપ્ન જોતો હોય અને આવી રીતે બૂમો પાડતો હોય, આપણે જાગી ગયા ત્યારે આપણે કેવું લીલા માત્રથી એનો શોક દૂર કરીએ છીએ, હસતા હસતા કરીએ છીએ કે ભાઈ ખરેખર કશું કંઈ થયું નથી, તું ખાલી જાગી જા, તારું દુઃખ આપોઆપ જતું રહે છે, બધું કલ્પિત છે, તો કંઈ અહીંયા વાઘ કશું આવ્યું નથી વગેરે. જે કંઈ પણ સપનામાં જેને જોઈને એ બૂમો પાડતો હોય તો આપણે પણ આમ હા શું થશે તારું, હવે તો યાર આવું કરવું પડશે, તેવું એવું બધું કહીએ હસતા હસતા ભગવાનની જેમ. પ્રહસન્નિવ ભારત, લીલા માત્રથી. આ ભગવદ્ ગીતા પણ લીલા માત્રથી આપણો શોક દૂર કરે છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ, ભાઈ ન કરવા યોગ્યનો શોક કરે છે. એટલે આપણે રડીએ છીએ, હા મારું અપમાન થયું, એણે મને આવું કીધું, મને ભૂખ લાગી છે, તો આમાં રડતા હોઈએ છીએ, અને ભગવદ્ ગીતા હસતા હસતા કહે છે ભાઈ તારામાં શોક જન્મ્યો કઈ રીતે? અપમાન તેલ લેવા ગયું, તું અપમાનને યોગ્ય છું ખરો? મને તો તું દેખાય છે. આપણા વેદાંત શાસ્ત્ર, ઈશ્વર, ગુરુ, ભગવદ્ ગીતા બધું છે ને આપણને જોઈને દવા આપે છે, સમસ્યા સામે નથી જોતા. આપણને લાગે આ સમસ્યા છે એનો કંઈક ઉકેલ લાવવાનો, એ છે ને એ હંમેશા આપણી સામે, તારામાં આ સમસ્યા કઈ રીતે હોઈ શકે? આપણે સમસ્યાને સાચી માનીને એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હા આ સમસ્યા સાચી છે, હવે શું કહેવું છે વેદાંતે? એવું ને, વેદાંત જે કહે છે ને એને સમજી લઈએ ને તો સમસ્યા નથી. એટલે વેદાંત એ કહે છે કે તું શોક યોગ્ય નથી. અશોચ્યાન અન્વ શોચસ્ત્વમ, શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. અથવા અશોચ્યાન, ત્યાં ભાષ્યમાં તો એવું છે ભીષ્મ અને દ્રોણ પાછળ તું શોક ના કર. હકીકતમાં સમજવાનું, અર્જુન તો પોતાના માટે જ શોક કરે છે. એટલે અર્જુન તું અશોચ્ય છે. એટલે આ ભગવદ્ ગીતા કહે છે આપણને કે તમે બધા મુમુક્ષુઓ અશોચ્ય છો. શોક તારામાં શોક જન્મી શકે એવી કોઈ સંભાવના નથી. જરાક તું તારા મૂળ સ્વરૂપને જો. શું છે? તું ઓલ્યા કોને વળગી રહ્યો, વગર વિચારે કરે મારું મારું. સમરને શ્રી હરિ ભજન છે એમાં સુંદર લખેલું છે. એટલે આપણા મૂળે કેવા છીએ એનો વિચાર કરીએ ને તો પણ શોક નામની કોઈ વસ્તુ ન રહે. પછી દ્રૌપદી શું છે, જે કૌરવોની સભામાં દ્રૌપદીનો જે લાજ રાખી, એટલે પાપ કર્મરૂપી સભામાં, પાપ કર્મરૂપી કૌરવોની સભામાં મોહરૂપી દુશાસન વડે ખેંચી લવાયેલી રજસ્વલા બુદ્ધિરૂપી દ્રૌપદીનું, તો બુદ્ધિ દ્રૌપદીના સ્થાને છે. પાપ કર્મોનું પ્રાધાન્ય ધરાવતું જે કૌરવ સેના છે એમાં દ્રૌપદી એટલે બુદ્ધિમાં જે આપણે અવિદ્યા કામ કર્મને લીધે જે કંઈ પાપ સંસ્કારો હોય એ પાપ સંસ્કારોથી દૂષિત મેલિત થયેલી આપણી બુદ્ધિનું સ્મરણ માત્રથી નિર્મળ વચનરૂપી વસ્ત્રોથી રક્ષણ કર્યું છે. દ્રૌપદીને વસ્ત્રાવતાર રૂપે રક્ષણ કર્યું છે ભગવાને. તો એવી રીતે આપણું પણ આ બુદ્ધિમાં અવિદ્યા કામ કર્મને લીધે કેટલાય પાપ સંસ્કારો છે, દેહાભિમાનને લીધે વગેરે જે છે એના લીધે એ બુદ્ધિ સંસાર દોષથી મલિન થયેલી છે. સંસારના દોષો જે છે એનાથી મલિન થયેલી છે, અને માટે એ મદદ માગે છે. બુદ્ધિ દ્રૌપદીએ પણ મદદ માગી. કોની પાસે? આ પાંડવો પાસે મદદ માગી, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા પાસે મદદ માગી. પછી કોઈની મદદ ના મળી એટલે જે ઓલો સાડી ખેંચતો હતો દુશાસન, તો પોતાનું બળ કે જે દ્રૌપદી જે છે એનામાં પણ ખાસું બળ હતું.
તો પોતાનું કે સ્વજનોનું અને સજ્જનોનું કોઈનું બળ એને મળ્યું નહીં, કોઈની પાસેથી મદદ મળી નહીં. એટલે સંસારના દોષોથી જ્યારે બુદ્ધિ મલિન થયેલી હોય, પોતે જાતે સમસ્યાનો ઉકેલ પામવાનો પ્રયત્ન કરે, કંઈક આમ કરીશ, કંઈક સાધના કરીશ, કંઈક આ લોકોની મદદ લઈશ, સ્વજનો મારી પાસે છે, હું આ સલામત રહી શકીશ વગેરે, પણ એનાથી કશું જાતે એટલે મદદ માગી, કોઈની પાસેથી મદદ મળી નહીં. ત્યારે પછી ભગવાનને યાદ કર્યું. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ કથ્યતે. ભગવાનને કીધું, ભગવાન હું તારો છું, તારા શરણમાં છું, હવે તું જ ઉદ્ધાર કર. ગજેન્દ્રએ પણ એવી જ રીતે અનન્ય ભક્ત થઈને અનન્ય શરણાગતિ સ્વીકારી. એટલે કે પોતાના દોષ, શરણાગતિ સ્વીકારવી એટલે પોતાના દોષ, પોતાની મર્યાદા ભગવાન સમક્ષ જાહેર કરવી કે હવે મારાથી કંઈ થઈ શકે, મારું કોઈ સામર્થ્ય નથી, આ જગતમાં કોઈનું સામર્થ્ય નથી કે મારો ઉદ્ધાર કરી શકે. ભીષ્મને બધા ટૂંકમાં સ્વજનો સજ્જનો જે કંઈ પણ હતા એ બધા પાસેથી મદદ ના મળી. એટલે હવે ભગવાન તમે ઉદ્ધાર કરો, આવી રીતે જે મદદ માગી છે. તો એવી જ રીતે વાંગમયી મૂર્તિ જે છે એ મહાવાક્યના ઉપદેશ રૂપી વસ્ત્રોથી આપણું રક્ષણ કરે છે. અવિદ્યા કામ કર્મને લીધે મલિન થયેલી બુદ્ધિ છે એને નિર્મળ વચનરૂપી મહાવાક્ય, ભગવદ્ ગીતામાં કયું તત્વમસી મહાવાક્ય આમ સીધે સીધું તો નથી, પણ તત્વમસી મહાવાક્ય શોધવું હોય ભગવદ્ ગીતામાં તો કોઈ છે શ્લોક આમ તત્વમસી કહેતું હોય એમ? અઘરું આવું તો ના પૂછાય મારે, પણ કંઈક આવું ના પૂછવું જોઈએ. તત્વમસી એટલે ત્વંપદ શોધન, ત્વંપદ તત્પદ શોધન. તત્વમસી કીધેલું હોય ભગવાને પોતે જ. મામેકમ શરણમ વ્રજ. એ ત્વંપદ શોધન છે. ત્વંપદ શોધનના ઘણા બધા શ્લોકો છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, એ ત્વંપદ શોધન છે. તું તારા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી ઉપાધિથી મુક્ત એવા ચૈતન્યનો સ્વરૂપનો વિચાર કર. ત્વંપદ શોધન છે બધા. એ ત્વંપદ તત્પદ બધું શોધન આવી જતું હોય એક જ વાક્યમાં. તત્પદ શોધન એટલે સર્વાત્મ સ્વરૂપનો વિચાર. એ તત્પદ શોધન કહેવાય. પરાપ્રકૃતિ અપરાપ્રકૃતિ. હા, તત્વમસી જેને કહેવાય તે. હા, ઉદ્ધરેદ આત્મના ત્વંપદ શોધન કહેવાય. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ તત્વમસી સીધે સીધા વાક્યોમાં કહી દીધું છે ભગવાન 13મા અધ્યાયમાં. સર્વ ક્ષેત્રમાં રહેલા તું એક ક્ષેત્ર, સર્વ ક્ષેત્રમાં રહેલા ક્ષેત્રજ્ઞ રૂપે મને જાણતું. એટલે ક્ષેત્રજ્ઞમ કહીને ત્વંપદ શોધન કહી દીધું, સર્વ ક્ષેત્રેષુ કહીને તત્પદ શોધન કહી દીધું છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, મામ વિદ્ધિથી અસી કહી દીધું છે. સર્વ ક્ષેત્રોમાં તત્પદ શોધન, ક્ષેત્રજ્ઞમ તત્પદ શોધન, મામ વિદ્ધિ અસી કહી દીધું છે. તત્પદ એટલે આવી રીતે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. તો એવી રીતે આ મહાવાક્ય રૂપી ઉપદેશનું રક્ષણ કર્યું છે ક્ષેત્રજ્ઞ. આવી રીતે આપણી બુદ્ધિ જે અવિદ્યાથી મલિન થયેલી છે એનું આવી રીતે રક્ષણ કર્યું છે. પછી શંખ ચક્ર ગદાપદ્મ જે ધારણ કર્યા છે ભગવાને, જ્ઞાન યોગ રૂપી શંખ તત્વમસી ક્ષેત્રજ્ઞમ કહીને 13મા અધ્યાયમાં જ્ઞાન યોગ રૂપી શંખને ઉપદેશને મુખમાં ધારણ કરેલો છે. ત્રણેય લોકનું હિત કરનાર કર્મયોગ રૂપી ચક્રને હાથમાં ધારણ કર્યું છે. ત્રણેય લોકનું હિત કરનાર, પરોપકાર, યજ્ઞની ભાવના, સમષ્ટિના હિત અર્થે વગેરે જે આખી યોગની ભાવના છે એ યોગની ભાવના એટલે કર્મયોગ રૂપી સુદર્શન ચક્ર હાથમાં ધારણ કર્યું છે. જ્ઞાન યોગ રૂપી શંખ મુખમાં ધારણ કરેલો છે. વક્ષસ્થળ ઉપર નવધા ભક્તિને ધારણ કરેલી છે. અને અમૂલ્ય રત્નના હારને આવી રીતે ધારણ કરનારી ભગવાનની વાંગમયી મૂર્તિનો જય થાવ. તો હૃદયમાં પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ ધારણ કરેલો છે ભગવાને. તો નવધા ભક્તિ વગેરે, નવધા ભક્તિની વાત કરી શકાય. અરે આ કેટલા 14 શ્લોક જ થયા છે. ચલો નવધા ભક્તિની આવતી વખતે વાત કરીશું, પણ એક આ જોઈ લઈએ થોડુંક.
15મો શ્લોક. ભોગ માર્ગમાં પ્રવૃત્ત થયેલ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો રૂપી અશ્વને, એટલે સ્વચ્છંદી જે છે આપણી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, એને વિવેકી બનાવે છે, સભાન બનાવે છે. વિવેકમાંથી પછી આપણે સ્પોન્ટેનિયસ, એટલે પહેલાં આવેગાત્મક હોય, ઇમ્પલ્સિવ હોય આપણું વ્યક્તિત્વ, ઇમ્પલ્સિવમાંથી ડેલિબરેટ બનાવે છે ભગવદ્ ગીતા, અને ડેલિબરેટમાંથી સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે જ્ઞાની, સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત. આપણે વિવેકી મુમુક્ષુઓ જે છે એ આવી રીતે ડેલિબરેટિવ. તો સ્વચ્છંદીમાંથી વિવેકી, ડિસિપ્લિન્ડ જેને કહેવાય, એવા અશ્વને આવી રીતે ઉપદેશથી અશ્વોને નિયંત્રિત કરે છે. શાસ્ત્ર વિહિત સ્વધર્મ અનુષ્ઠાનથી માં પ્રેરતા વાક્યરૂપી લગામથી રથિસ્થાનીય દેહનું રક્ષણ કરે છે. તો અશ્વોને સ્વચ્છંદીમાંથી વિવેકી બનાવે છે ભગવદ્ ગીતા, અશ્વ એટલે આપણી ઇન્દ્રિયોને, અને પછી સ્વધર્મમાં એને પ્રવૃત્ત કરે છે. અશ્વોને સાચી દિશામાં પ્રેરે છે લગામથી, અને લગામથી આ રથિસ્થાનીય બુદ્ધિ છે, બુદ્ધિ શું સારથિમ વિંદી, તો સારથી રૂપી જે બુદ્ધિ છે એનું આવી રીતે માર્ગદર્શન કરીને રથિસ્થાનીય જીવાત્મા જે છે એનું રક્ષણ કરે છે ભગવાનની વાંગમયી મૂર્તિ. અર્જુનને આ બધાને થાય આ કર્મ છોડું, કર્મથી કલ્યાણ નથી થવાનું, તો આવી રીતે આ જે કર્મયોગ રૂપી જે છે એનો ઉપદેશ આપીને પણ આવી રીતે રક્ષણ કરે છે. પછી શોકમગ્ન થયેલા અર્જુનનો ઉદ્ધાર કર્યો. તો જન્મ અને મરણ ધરાવતા ધર્મક્ષેત્રની મધ્યમાં ભગવાન અર્જુનને થયું હતું કે આ ધર્મ શું છે, અધર્મ શું છે, આ યુદ્ધ કરવું એમાં ફાયદો છે કે યુદ્ધ છોડીને જતો રહું, ભાગી જવું, સંન્યાસ લઉં એમાં ફાયદો છે, એ કંઈ ખબર નહોતી પડતી. એટલે જન્મ અને મૃત્યુ ધરાવનાર ધર્મક્ષેત્રમાં અવિવેક રૂપી જે અવિવેકને લીધે ધર્મ સંમૂઢ ચેતા, ચિત્તમાં એને સંમોહ થયો હતો, અને માટે એ શોકમગ્ન થઈ ગયો હતો કે મારા સ્વજનોને સામે ગુરુજનો છે એને કઈ રીતે હણું. તો શોક વિષાદગ્રસ્ત થયેલા અર્જુનને 18 અધ્યાય રૂપી સુંદર રથમાં વિરાજ્યો અને વિજયનો ઉપદેશ આપ્યો. ભગવાને વિજયનો ઉપદેશ આપ્યો છે, મુક્તનો, મોક્ષનો ઉપદેશ આપ્યો છે. હતો વા પ્રાપ્સસી સર્વમ જીત્વા વા ભોક્ષસે મહિમ, તું હણાઈશ ને તોય સ્વર્ગ મળશે, જીતીશ તો આ પૃથ્વીનું રાજ્ય મળશે વગેરે. વિજય સુંદર ઉપદેશ રૂપી રથમાં બેસાડ્યો અર્જુનને અને વિજય રૂપનો ઉપદેશ આપ્યો છે. તો આવી રીતે ભગવદ્ ગીતાની વાંગમયી કૃષ્ણની વાંગમયી ભગવદ્ ગીતા મૂર્તિનો જય થાવ. પછી ભીષ્મથી અર્જુનનું રક્ષણ કર્યું. ભીષ્મ જે છે સર્વથા ખાળી ન શકાય એવા પ્રબળ ષડ રીપુરૂપી ભીષ્મ, ભીષ્મ અજેય, દ્રોણાચાર્ય અજેય, જયદ્રથ, આ બધા કર્ણ અજેય યોદ્ધાઓ હતા. તો સર્વથા ખાળી ન શકાય, પોતાના પ્રયત્નથી એકલા લડવા જઈએ ને તો કોઈ હણા એવા નહોતા અર્જુનથી. તો ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ વગેરે જે કંઈ પણ હતા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધાનું અર્જુન એકલો પ્રયત્ન કરે ને તો કંઈ મેળ પડે એમ નહોતો. તો આ કામ, ક્રોધ, લોભ, હેડો ને કામને અને ક્રોધને જીતી લઈએ, આમ કરી નાખું ને તેમ કરી નાખું, કશુંય ના થાય આપણાથી. ભગવાનના શરણે ગયા વગર કશું ના થાય. તો ભગવાનના સુદર્શન ચક્રની સામે છે ને એ ટકી શક્યા નહોતા. એટલે સુદર્શન ચક્ર એટલે તત્વમસી મહાવાક્ય એવું જ સમજી શકાય. સુદર્શન ચક્ર સામે કામ, ક્રોધ, લોભ, ભીષ્મ, દ્રોણ વગેરે ના ટકે. તો આપણે સમજીએ કે જ્ઞાનની સામે, તત્વમસી મહાવાક્ય ઉપદિષ્ટ જ્ઞાન છે એની સામે કામ, ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાન કેમ ના ટકે? તત્વમસીની સામે શોક, ઈર્ષ્યા, વિષાદ, અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ટકી શકે નહીં. કેમ? ઈશ્વરની મદદ વગર ના ટકે પોતાના. હા, અત્યારે આપણો પ્યોર વેદાંત સમજવાનું. જ્ઞાન તત્વમસીની સામે અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ના ટકી શકે. કેમ? જ્ઞાન અને અજ્ઞાનનું યુદ્ધ થાય તો જ્ઞાન જ જીતી જાય. ચાલો, કેમ પણ આ કૃષ્ણને કંસ હામાં લડે તો કૃષ્ણ જ કેમ જીતી જાય? ચલો, કૃષ્ણ તો બરોબર છે, આપણે અહીંયા તત્વમસીની સામે અજ્ઞાન ટકી શકતું નથી, કામ, ક્રોધ, લોભ, મોહ ના ટકી શકે. કોણ બોલે છે? કોણ બોલે છે? શત્રુ જ્ઞાન થવાથી
અજ્ઞાનનો આપોઆપ નાશ થઈ જાય. આપોઆપ નાશ થાય, બરોબર. આમ જ્ઞાન અને અજ્ઞાન તલવાર લઈને બાંધતા હોય તો એમાં અજ્ઞાન હારી જ જાય હંમેશા. શુદ્ધ સ્વરૂપ જ છું એટલે મને કઈ દોષ લાગે જ નહીં. રજસ તમસની સામે સત્વ જીતે. જ્ઞાનની સામે અજ્ઞાન, થોડુંક કંઈક બીજું વિચારીએ તો એનું વિરોધી છે. એ તો અજ્ઞાનનું વિરોધી ના કહેવાય. જ્ઞાન હા, જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે, પણ એનાથી શું થયું? અજ્ઞાન બળવાન છે. અરે જ્ઞાન બળવાન છે, હા, એવું કેમ? સત્વ છે. હે, શું બોલ્યા? પ્રકાશની સામે અંધકાર પ્રકાશની સામે અંધકાર ના ટકી શકે, વાત સાચી છે એકદમ. થોડુંક આમ હજી એને જ યુક્તિને આગળ વધારીએ તો ક્યાં ક્યાં? હંમેશા સત્યનો વિજય થાય. હા, સત્ય અને મિથ્યા લડી રહ્યા છે એકબીજા સામે. દોરી અને સાપ લડી રહ્યા છે એકબીજા સામે. કોનો વિજય થાય? કોણ બળવાન હોય? દોરી. જે હોય જ નહીં, મિથ્યા કલ્પિત હોય એ વસ્તુ કઈ રીતે જીતી શકે? બરોબર. સત્ય પાસે જ પોતાનું બળ છે. અજ્ઞાન ને કામ ક્રોધ બધા પાસે બળ જ નથી પોતાનું. એ લોકો છે ને ઉછીનું બળ લઈને સત્ય પાસે, સત્ય જ્યારે ઓળખાયેલું ના હોય, અવિદિત આત્મા એનમ ન ભુનકતી. આત્મા આટલો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ભગવાન આટલો બધો આ છે, તો હિરણ્યકશિપુ બધા જ કેમ આટલું બધું જોર કરે છે, આટલો ત્રાસ આપે છે? અજ્ઞાન કંસ ને વધારે અજ્ઞાન, અજ્ઞાનની સેના, રાવણ ને રાવણની સેના પાસે બળ ક્યાંથી આવ્યું આટલું? રામજી એક બાણથી નથી હણી શકતા રાવણને. એટલે શું આદિત્ય હૃદય સ્તોત્રમાં રામજીને અગત્ય ઋષિએ ઉપદેશ આપ્યો કે તમે આ છો, આ તત્વમસી કે જે કહેવાય, ચલો જ્ઞાન સ્વરૂપ છો, આવી રીતે આખા એક અદ્વિતીય ચેતન પરમાત્મા છો. એટલે જાણે કે ભગવાન એવું ધારો, જાણે કે ભગવાન રામને ખબર નહોતી અને પછી સ્વરૂપનું જ્ઞાન આપ્યું. હનુમાનજીને પણ એવું જ હતું, જાંબવાને કીધું તારું સામર્થ્ય આટલું છે, ત્યાં સુધી એ પોતે કંઈ નહોતા કરી શકતા. એમ આત્મા અવિદિત, આત્માને જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી આ લોકો આપણને હેરાન કરે. વિદિત આત્મા ભુનકતી એટલે પાલન કરે છે. એટલે જણાયેલો આત્મા, અજ્ઞાત આત્મા છે ને આપણું રક્ષણ નથી કરતો, જ્ઞાત આત્મા રક્ષણ કરે છે. તો એવી જ રીતે અજ્ઞાનની સામે જ્ઞાન જ કેમ જીતી જાય? ઓલું મિથ્યા કલ્પિત છે, જણાયા એને સાચી રીતે જાણ્યું નથી ને એટલે જ એ આપણને હેરાન કરી રહ્યા છે. એકવાર આપણા વૈભવને, આપણા મહિમાને, આપણા સામર્થ્યને જાણીએ ને તો એ લોકો દેખાશે જ નહીં. એટલે જ્ઞાન દ્રષ્ટિમાં કશું અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં. કયા શત્રુને માળે હણવાના છે? કોઈ સામે ઊભેલું જ ના દેખાય આપણને. હા, તો શું છે? ભીષ્મ સર્વદા અજય યોદ્ધાઓ, ભીષ્મ સુદર્શન ચક્રની સામે ટકી શકતા નથી કોઈ, ભીષ્મ દ્રોણ વગેરે. તો પ્રિય ભક્ત એવા અર્જુનનો નાશ કરવા માટે ઉદ્યત થયા ભીષ્મ, ત્યારે પ્રિય ભક્તનું રક્ષણ કરવા માટે સત્તત્વરૂપી જ્ઞાનરૂપી ચક્ર ભગવાને ધારણ કર્યું. ભગવાને ઓલું રથનું પૈડું લઈને સીધા એમની તરફ દોડ્યા હતા ને, તો સુદર્શન ચક્ર જાણે કે જ્ઞાનરૂપી ચક્ર ધારણ કરીને અર્જુનનું રક્ષણ કર્યું ભીષ્મ દ્રોણથી. છેલ્લો 18મો શ્લોક, ગરુડારૂઢ. બહુવિધ લોક ભાષામાં સારી રીતે કથન રૂપ થઈ ગરુડ ઉપર સવાર થાય. ગરુડ વાહના નારાયણા. તો ગરુડ શું છે? અનેકવિધ ભાષાઓમાં ભગવદ્ ગીતાનું ભાષાંતર થયેલું છે, ભાષાંતર અથવા તો ઉપદેશ થયેલો છે, લોકોએ ભક્તોએ સમજાવેલી છે અનેકવિધ ભાષાઓમાં. તો એવા ગરુડ ઉપર સવાર થઈને સમસ્ત ત્રિભુવનમાં ચીરકાળ પર્યંત સંચરણ કરતી. તો અનેકવિધ ભાષાઓમાં દરેકે દરેક ભાષામાં જ્યારે ભગવદ્ ગીતા ગવાઈ હોય ત્યારે આખા ત્રિભુવનમાં આવી રીતે સંચરણ કરે. અને ચકિત થયેલા વિદ્વાનોની કમળ સમાન જ્ઞાન દ્રષ્ટિથી જોવાથી શ્રી કૃષ્ણની વાંગમય મૂર્તિનો જય થાવ. ચકિત થયેલા વિદ્વાનો, જ્યારે વિદ્વાનો ચકિત થઈ જાય છે આ ભગવદ્ ગીતાના ઉપદેશને આવી રીતે ગ્રહણ કરીને સમજીને કે કર્મયોગ એ ભગવાનનો ક્રાંતિકારી ઉપદેશ છે. તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે અથવા તો જ્ઞાન જે પારમાર્થિક સત્ય સ્વરૂપ જ્ઞાન છે એને જીવી કઈ રીતે શકાય? જ્ઞાનપૂર્વકની દ્રષ્ટિ હોય, જ્ઞાન સમજ હોય બુદ્ધિમાં,
ત્યારે એ જ્ઞાન આપણા જીવન વ્યવહારમાં પ્રગટ થઈ શકે કઈ રીતે? કર્મયોગના અનુષ્ઠાન દ્વારા. નિસ્વાર્થ પરોપકાર, સેવા, યજ્ઞભાવ વગેરે જે છે, ચકિત થઈ જાય છે વિદ્વાનો. આટલો સુંદર ઉપદેશ કે જ્ઞાનને અમે જીવી શકીએ છીએ, વ્યવહારમાં પ્રત્યેક પળે જ્ઞાનના અવતારને માણી શકીએ છીએ. તો એવા ચકિત થયેલા વિદ્વાનો છે, એની કમળ સમાન જ્ઞાન દ્રષ્ટિથી જોવાથી ભગવદ્ ગીતાનો વિદ્વાનો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે, એનું અધ્યયન પ્રવચન કરે ત્યારે ચકિત થઈ જાય છે. કેટલો સુંદર અને ક્રાંતિકારી ઉપદેશ ભગવાને આપેલો છે. તો એવી ભગવદ્ ગીતા નો જય થાવ. તો આજે આપણે જયતુ જયતુ ગીતા વાંગમયી કૃષ્ણમૂર્તિ એનો આવી રીતે વિચાર કર્યો. સુંદર 18 શ્લોકો છે. શ્રી કૃષ્ણના ચારિત્ર્ય સાથે ભગવદ્ ગીતાની તદ્રૂપતા અહીંયા કવિએ બતાવી છે. સુંદર. મને પણ અવસર મળ્યો આવી રીતે વિચાર કરવાનો. ઘણા વખતથી ઈચ્છા હતી. તો આવતી વખતે હવે એટલે શિબિર છે હવે, એટલે પછી આપણે જ્યારે મળીશું, હું ગ્રુપમાં લખીશ હવે ક્યારે મળીશું. તો થોડા દિવસ નહીં મળી શકીએ, અને પછી મળીએ ત્યારે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. મને એમ કે થોડો સમય મળશે પણ નથી. ભજસ્વ મામનો સુંદર અર્થ કરેલો છે આપણા આચાર્યોએ. ભજસ્વ મામ, મારું ભજન કર. તો ભજન કરનો આદિશંકરાચાર્યજી આપણા વેદાંતના આચાર્યો શું અર્થ કરે છે? મે યુ નો મી, કે તું મારા સ્વરૂપને જાણ. ભગવાન એવું કહી રહ્યા છે, મારા સ્વરૂપને જાણ. ભક્તો હોય વિશિષ્ટાદ્વૈતીઓ, જે રામાનુજાચાર્યજી, માધવાચાર્યજી, વલ્લભાચાર્યજી, આ બધા જે ભક્તો છે એ લોકો શું ભક્તિના આચાર્યો છે, શું અર્થ કરે છે? ભજસ્વ મામનો મે યુ વર્શિપ મી, મારી પૂજા, સેવા, આરાધના કર, મારી ઉપાસના કર, મારી ભક્તિ કર. ભજનનો એ અર્થ લે છે. કર્મયોગી લોકમાન્ય તિલક હોય, ગાંધીજી હોય વગેરે જેવા કર્મયોગીઓ ભજસ્વનો શું કરે છે? સેવા અર્થ કરે છે. મે યુ સર્વ મી, એટલે મારી સેવા કર. કર્મયોગ વગેરે જે છે, સુંદર આખું વિશ્લેષણ થયું છે ભજન, ભગવત ભજન. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. અનિત્ય અસુખ ઇમમ પ્રાપ્ય, આને પ્રાપ્ત કરીને એટલે ભજન ઉપર ભાર દેવા માટે ભગવાને આ બધા વિશેષણ કીધા છે. એક સુંદર ગહના કર્મણો ગતિ જેવી વિચાર ભાથું આપણને પ્રાપ્ત થાય છે. તો એ હવે જ્યારે મળીશું ત્યારે એના ઉપર વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ. બસ અધિક માસમાં બધાને આવી રીતે શુભેચ્છાઓ. ભગવાનનું સુંદર પુરુષોત્તમ ભગવાનનું આત્મ સ્વરૂપે સ્મરણ ભજન થતું રહે. પુરુષોત્તમ ભગવાનની નવધા ભક્તિ આપણા હૃદયમાં હોય અને હૃદય નવધા ભક્તિથી આખું અલંકૃત થઈ જાય એવી બધાને શુભેચ્છાઓ.